5 વાગી ગયા, અત્યારે ઉઠ્યો કાલ રાતનો. આવું નહીં બેટા, મને એક તો દે, મને તો દઈ દે પેલા એક, મને તો એક તો દે મને. તો લે બધી લઈ જઈ તો એક. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. ગુડ મોર્નિંગ તો નહીં કહું, વાગી ગયા છે 5:30 6. શિવમભાઈ સરખી ધોજો. હા, મારા પપ્પાને કામે વળગાડી દીધો ગાડી ધોવરાવા. 5 વાગી ગયા, અત્યારે ઉઠ્યો કાલ રાતનો. તો ચાય નાસ્તો કરે કા બહાર કરે? બહાર જ જઈએ, ઘરે હોય. અને મમ્મી મેથી બીટે, એટલે આજ રાતે થેપલા ખાવાના મસ્ત રીતે. ચલો તો ચાય પાણી તો બહાર પીએ, બહાર જ ઉગીએ, ઘરનું તો ઉગતી નહીં ચાય. તો ગાઈસ ચાય આવી ગઈ है, तो चाय मेरी मजा આવશે. તું બી ચા પીવે? હા મારા ભાઈ, આપણે તો રાજા માણસો હંમેશા મોડા ઉઠે. કોને ખબર પડી ગઈ ને તને? શનિવાર હોય એટલે અમારે આખી રાત મેચ રમવાનું. આજ રવિવાર અમારો કૂવામાં જતો રહે. ગાઈસ ચાય પીવે તો આવી જાઓ. તો ગાઈસ એકદમ રાત થઈ ગઈ ને તાપણી ચાલુ હે. હા, મેં તાપણી નહીં કહું કે કંઈક હરગાયું હોય, અને મને તો બધું તાપણી દેખાય, કેમ કે ઠંડીનું વાતાવરણ છે એટલે. मिस्किन कैसा है? बस भाई बड़े एकदम. आप बताओ. आप हम बताएगा तो आपकी फट जाएगी भाई. बहुत टेंशन है, बहुत लोड है दिमाग पे, पता ही नहीं चल रहा है क्या क्या कर रहे हैं भाई तू. मेरे को खुद को नहीं मालूम मैं क्या बोल रहा हूँ भाई. कल का सोया हुआ था बंदा, आज जागा है. मैं भाई काले કેટલું રમ્યા હોય, બૂમ પડી ગઈ. ઓલા 3 રન દોડ્યા ને, એ અત્યારે એ કેવડાયું. બહુ ગજ્જી દુખે. બોક્સમાં 3 રન દોડ્યા બાપા. પાર્થિવ તો ગરમ પાણી કરા કે ખબર. પાર્થિવને ફોન કરીને એવું કીધું કે ભાઈ ઉઠ્યો કે ભાઈ હજી ગરમ પાણી કરું, પગ પલારું. તો વિચારો પગ કેવા દુખ્યા છે. રમવાનો ટાઈમ વધી જાય એટલે ઓવરલોડ થઈ જાય ને. 7:30 વાગે તો ઘરે ગયા. 7:30 થઈ ગયા. મેં વ્લોગને બાય બાય કર્યું 5:30 અને અમે ઘરે ગયા 7:30. તો વિચારો ગાઈસ, આખી નાઇટ મેચ રમી એટલે પગની હાલત ટાઈટ થઈ ગઈ. તો આને લઈને હવે જઉં છું ક્યાંય, કેમ કે હમણાં જ ઉઠ્યો છું. વ્લોગમાં ફૂટેજ પણ નથી, એટલે મેં કીધું પ્રશાંત ચાલ આપણે ક્યાંક રાઉન્ડ મારીએ. વ્લોગ તો બનાવવો પડશે, વ્લોગ નહીં બનાવી તો નહીં ચાલે. શું બોલ્યો તું? વ્લોગ નહીં પહેલા શું બોલ્યો? પ્રશાંત ક્યાં કાંટો મારી આવી? તે કીધું, મેં કીધું, તે કીધું, મેં કીધું, મેં કીધું, તે કીધું, તે કીધું એ મેં કીધું. જુઠ્ઠો મેં ફોન કર્યો, પોતાનું નામ આપે કોલ. એટલે હા ભાઈ, તે ફોન કર્યો પણ મારા દિમાગમાં હતું જ તે કે તું ફોન કરીશ એટલે હું તને કહીશ કે મારા ભાઈ આપણે ક્યાંક ફરતા આવીએ તો વ્લોગ મારો બની જાય. તો હાલો જઈએ બીજું તો ચલો ને, કોની રાય? તારે કોઈ આવે છે? આવે ને પેલો પાર્થિવ. ઓકે ડન. તો ગાઈઝ રખડીને આવ્યા અમે, થોડું ચા બા પીધી, મસ્કાબંધ ખાધું. આને બહુ ભૂખ લાગી હતી. જમવાનો ટાઈમ થઈ ગયો એટલે ભૂખ લાગે, પણ મેં મસ્કાબંધ ખવડાવીને રાજી કરી દીધો મા ભાઈને. ઘરે જઈને ખાઈશ. એ તો મારે બી વારું જ કરવાનું હોય મારા ભાઈ, તારે એકલાને થોડી કરવાનું હોય. વારું મીન્સ જમવાનું. ડન. તો અમારે ઘરે બી વારું બોલતી એટલે મેં વારું બોલ્યો. હા તો ગાઈઝ હવે જઈએ છીએ ઘરે. તો તમારે પણ ખાણે કા પીણે કા હોય તો ખા લેના, ભૂખા મત રહેના. અને બી ઘરેથી ફોન આવે, મારે બી ઘરેથી આવી ગયો. ચલો ગાઈઝ. હા આવી ગયો બાપા, આવી ગયો. હવે શું આ શું હે પણ બધા એ લાય, બધા મારે જોઈએ. એક નહીં જોતો, લાય પેલા. મારે એક નહીં, મારે બધા જોઈએ. લાય એક તું લઈ લે. હા લે, બધા તું લઈ લે. એ પ્રસાદ પણ એક જ હોય, એક તું લઈ લે. બીજું હા લે લઈ લે લઈ લે. પૈસા ખાવું નહીં બેટા? મને એક તો દે, મને તો દઈ દે પેલા એક. મને તો એક તો દે મને. તો લે બધી લઈ જઈ તો એક દે. હા લે હા ले. तो गाइस खाना पीना आया है, भूख लगी है, खाई लिए ने. दूल्हा ने गली नहीं थी, गली नहीं थी थाय
टी शर्ट पहले शर्ट पहले चला ठंडी ला चल शर्ट पहले शर्ट पहरो है कने शर्ट पहले ए शर्ट पहले सिलाई ने शर्ट पहर तो शर्ट पहर ठकान के फोन आप शर्ट पहरे शर्ट पहन ले तने को शर्ट पहन ले खोल 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 तो शर्ट ए शर्ट शर्ट पहन ले तो गाइस खाई पीने रेडी થઈ ગયા છે એકદમ મસ્ત ઘૂઘરા જેવા ઠંડીનું વાતાવરણ છે એટલે જેકેટ પહેરી લીધું છે તો આજનો દિવસ કંઈ ખાસ નથી રહ્યો આખો દિવસ સુવામાં જ ગયો છે સન્ડે સુવામાં પતી ગયો તો બાર ગયો ચા પાણી પીધી થોડી મજા કરી મોજ કરી લો ભત્રીજાને રમાડ્યો તો બ્લોગમાં ફૂટેજ બહુ ઓછું છે ચલાવી લેજો અને બ્લોગ ગમ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બ્લોગને બાય બાય કરી ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ બાય બાય